સદભાવના મિશનની વાતને જે રીતે જીલી છે, હું આ ધરતીને નમન કરું છું. એની જનતા જનાર્દન. મને એમ લાગે છે કે હું ખૂબ ભાગ્યશાળી માણસ. ભાગ્યશાળી એટલા માટે નહીં કે કોઈ ખુરશી પર મને તમે બેસાડ્યો છે. ભાગ્યશાળી એટલા માટે છું કે આપ અવિરતપણે પોતાના આશીર્વાદ મને આપ્યા જ કરો છો, આપ્યા જ કરો છો, આપ્યા જ કરો. આ પ્રેમ વર્ષા, આ સ્નેહ વર્ષા આજના યુગમાં રાજકારણમાં પડેલા માનવીને મળવી મુશ્કેલ છે ભાઈ. એવો અપાર પ્રેમ આ રાજ્યના 6 કરોડ નાગરિકો વરસાવી રહ્યા હોય ત્યારે આ જાત એમના માટે ઘસી નાખવા માટેની નવી તાકાત મળે છે. અહીં જ્યારે આટલા બધા નાગરિકોને હાથ મિલાવું છું ત્યારે મારામાં અંદર એક નવી ઉર્જાનો સંચાર થાય છે, એક નવી શક્તિનો સંચાર થાય છે. અને આ નવી ઉર્જા, નવી શક્તિ આ રાજ્યને માટે, ગરીબોના કલ્યાણને માટે વધુ ને વધુ કામ કરવા માટેનો મારા સંકલ્પને વધારે દ્રઢ બનાવે છે, મજબૂત બનાવે છે. એક નાનકડું મુસ્લિમ બાળક જેને હાથ નથી, એ આવીને પ્રેમથી પોતાના પગેથી સદભાવના લખે. આપ કલ્પના કરો છો મારા હૈયાને કેટલી અસર થતી. ત્યારે મેં સહજ પૂછ્યું એ બાળકને ભણવાનું. તેણે કહ્યું સાહેબ તમારી સરકારે મને મહેનત કરીને દાખલ કર્યો. નહીં તો પહેલા એ લોકો દાખલ નહોતા કરતા, હાથ નથી ભણાવો છો. મને નિશાળમાં ભણાવવાનું તમારા કાર્યકર્તાઓ મહેનત કરીને મને નિશાળમાં દાખલ કર્યો અને હવે હું પહેલો નંબર લાવું છું. પહેલો નંબર. મિત્રો, આ બધી શક્તિઓ છે અને શક્તિઓ એ ગુજરાતનું ભાગ્ય છે, ગુજરાતનું ભવિષ્ય છે ભાઈ. અને આજે જ્યારે સદભાવના મિશનમાં આપની વચ્ચે આવ્યો છું, ત્યારે સુદામાપુરીમાં આવ્યો છું, ત્યારે પૂજ્ય બાપુની આ પુણ્ય ભૂમિમાં આવ્યો છું, ત્યારે ભાઈઓ બહેનો, દેશ અને દુનિયાને ડંકાની ચોટ પર મારે કહેવું છે કે તમારા જે ગણિત હોય, તમારી જે ગણતરીઓ હોય, તમારા જે હિડન એજન્ડા હોય, તમે 10 વર્ષથી તમારી બુદ્ધિ, શક્તિ, સામર્થ્ય બધું જ ખપાવી દીધું. પણ તમે હવે સ્વીકાર કરી લો, તમે ગુજરાતની વિકાસ યાત્રાને રોકી નથી શકવાના. તમારા લાખ અવરોધો આ વિકાસની ચેતનાને ક્યારે બુઝાવી નથી શકવાના. તમે માથા પટકી પટકીને થાકી જશો તો પણ આ 6 કરોડ ગુજરાતીઓ એમણે જે ધાર્યું છે એ કરીને જંપાના છે. એ જરા લખી લેવાની જરૂર છે ભાઈઓ બહેનો. ગુજરાત આજે જ્યારે પણ વિકાસની વાત થાય ને, ક્યાંય પણ વિકાસની વાત થાય તો તરત જ
યાદ ગુજરાત જ આવે છે. ઓળખ ગુજરાતની થાય છે. કોઈને ગુજરાત વાલું લાગતું હોય તો એ પણ ગુજરાતની વાત કરે, અને જેને ગુજરાત ન ગમતું હોય એને પણ વાત તો ગુજરાતની જ કરે. ભાઈઓ બહેનો, તમે વિકાસ બોલો તો સામેવાળો ગુજરાત બોલે છે, અને તમે ગુજરાત બોલો તો સામેવાળો વિકાસ બોલે છે. વિકાસ અને ગુજરાત જાણે એક જ શબ્દ બની ગયા છે, એક જ ભાવ બની ગયો છે. અને એ વાત નિશ્ચિત છે ભાઈઓ, બધી સમસ્યાઓનું સમાધાન, બધા જ દુઃખોનું સમાધાન, બધી જ તકલીફોમાંથી મુક્તિ માટેનું સાધન એ એક માત્ર કોઈ હોય तो विकास है. सब दुखों की एक दवा अगर कोई हो तो ये विकास है. एकमात्र अनमोल जड़ीबूटी एवी છે જે સમાજ જીવનના બધા જ દુઃખોને દૂર કરી શકે, અને જડીબુટ્ટી છે વિકાસ. આ કેમેરાના મિત્રો ગોઠવાઈ ગયો, તમે જાઓ પાછળ બધા મજા આવે, તો દિવાલ થઈ ગઈ. વાહ, પોરબંદરમાં ઘણા બધા સારા લોકો રહે છે. થોડા ઘણા તો હોય. ભાઈઓ બહેનો, વિકાસ આજે આખા દેશમાં ચર્ચા ચાલે છે કે ગુજરાતે અદ્ભુત વિકાસ કર્યો છે. આપણે ક્યારે વિચાર કર્યો ભાઈ? આ માછીમારીનો ધંધો કઈ મોદી આવ્યા પછી કરે? આપણે બાપ દાદાઓથી ચાલે છે. આજે આ ગુજરાતમાંથી હીરાનો એક્સપોર્ટ થાય જેના કરતા માછલીઓનો એક્સપોર્ટ વધારે થાય. કેમ પહેલા નહોતું સૂઝ્યું તમને? આ દરિયો હું આવ્યો પછી આવ્યો ભાઈ પોરબંદરમાં. તારા જરા ખોખારીને બોલો ને. પહેલા હતો ને? પહેલા માછીમારો પણ હતા ને, પણ એમને કાંઈ પડી છે? આપ વિચાર કરો, મનમોહનસિંહજીની સરકાર બન્યા પછી દિલ્હીમાં 4,500 જેટલા મારા માછીમાર ભાઈઓને આ પાકિસ્તાનના લોકો ખોટી રીતે આંતરીને ધસડી જાય અને તેની જેલોમાં સબળતા કરી દે. હમણાં પરમદી 22 બોટો ઉપાડી છે. અનેક લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. અને મને આ સમાચાર આપ્યા અમારા અધિકારીઓએ. મારા સદભાવના મિશન ચાલુ હતા તો પણ મેં ધન ધનાવીને પત્ર ગઈકાલે પ્રધાનમંત્રીને લખ્યો છે. શું માંડ્યું છે તમે? અઠવાડિયામાં 3 વાર અમારા લોકોને ઉપાડી જાય, અને તમે હમણાં મળ્યા પ્રધાનમંત્રીને પાકિસ્તાનના, તો પીઠ થાપડીને કહે છે આ પ્રધાનમંત્રી શાંતિના દૂત છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાંતિના દૂત છે. મારા માછીમારો ભાઈઓ, કોણ તમે? આ તમારા દીકરાને, એક પતિને, એક ભાઈને ઉપાડી ગયા છે. આ શાંતિના દૂત છે ભાઈ? ખોંખારીને બોલો ને જરા. અરે મનમોહનસિંહજીને હમણાં એવું બોલો. પ્રમાણપત્રો આપતા ફરો છો. હું હમણાં ચીન ગયો તો ગુજરાત આ છોકરાઓને પોર્યા છે એની સામે આંખમાં આંખ મિલાવીને વાત કરીને આવ્યો. અને તમે પીઠ શાંતિના દૂત છે, શાંતિના દૂત છે. અને અહીંયા તમે ત્યાં પીઠ થાબડતા હતા અને મારી 22 બોટો ઉપાડીને લઈ ગયા એ લોકો. આ ખેલ ચાલે છે. મેં ભારતના પ્રધાનમંત્રીને અનેક વાર કહ્યું છે, શ્રીલંકા જોડે ભારતનો એક કરાર છે. એ કરાર એવો છે કે આ દેશની બોટો એ બાજુ જતી રહી હોય, એ દેશની બોટો આ બાજુ આવી હોય તો 15 દિવસમાં બેસીને નિર્ણય કરવાનો કે ભાઈ માછીમાર સિવાયનો કોઈ ગોરખ ધંધો કરવા નહોતા આવ્યા ને,
તો પછી છોડી દેવાના. બે આ બાજુ વાળા એમને આપી દે, એમના વાળા આમને આપી 15 દડા. મેં કહ્યું પાકિસ્તાન જોડે કેમ કરાર ના થાય? 10-15 દાડે નક્કી થાય કે ભાઈ આટલા તમારા આયા હતા, લો પાછા લઈ જાઓ, આટલા અમારાથી લઈ જાઓ. નથી કરતા. જ્યાં સુધી અટલજીની સરકાર હતી, આ પાકિસ્તાનની સરકાર અમારા આ માછીમારોની કોઈ બોટ ઉપર હાથ નહોતા લગાવી શક્યા. આજે 550 જેટલી લાખો કરોડ રૂપિયાની કિંમતની બોટો કબજે કરી બેસી પાકિસ્તાન. અને બોટોના કેવા ગોરખ ધંધા માટે ઉપયોગ થાય છે, દેશની સુરક્ષા માટે ખતરો પેદા થાય છે, એવી રીતે બોટોના ઉપયોગ થઈ રહ્યા છે. અને એમની સરકારને કહેવા માટે એમને ફુરસત નથી. ગુજરાતનો 1600 કિલોમીટરનો સમુદ્ર કિનારો સાગર ખેડુ યોજના દ્વારા એમના વિકાસ માટેની અમારી જહેમત. સાગર ખેડુ વિસ્તારની અંદર મીઠું પીવાનું પાણી મળે એના માટે સરકારની કરોડો રૂપિયાની યોજનાઓ. પણ અમારો સાગર ખેડુ ભાઈ એ માછલા લેવા જાય અને પાકિસ્તાન હિસાબ ચૂકતે કરવા માટે એને આંતરી જાય. અને દિલ્હીની સરકાર આંકડા ગણવા સિવાય કાંઈ ના કરે. પહેલા તો અહીં સુધી મૂકવા દેતા હતા, હવે છેક મૂકે ક્યાં? અમૃતસર પાસે. એટલે પેલાના ખિસ્સામાં 1 રૂપિયો ના હોય, એને બિચારાને છેક અહીંયા સુધી આવવાનું હોય, વેરાવળ સુધી, પોરબંદર સુધી, તો એને રસ્તામાં ચણાસીન ખાવાની તકલીફ પડે એવા ગોરખ ધંધા ચાલે છે. અને આ પ્રકારનો વ્યવહાર કરીને અહીંના લોકોને દુખી કરનારા લોકો, શું આ ભારતના વિકાસની અંદર મારા માછીમારોનું યોગદાન નથી? અરે વિદેશી હુડિયામણ આ મારો માછીમાર ઉઘરાવી લાવે છે, કમાણી કરીને લાવે છે. તમારા સોફ્ટવેરના એન્જિનિયરો જેટલી કમાણી કરાઈ આપે છે ને, એટલી જ કમાણી આ વિદેશોમાંથી હુડિયામણ આ મારો માછીમાર લાવે છે. એનું મને ગૌરવ છે. તમને નથી પડી એની. અને એટલા માટે આક્રોશ થાય છે ભાઈઓ બહેનો. અને છતાંય કોઈ અસર જ નહીં. આ મોંઘવારી આટલી છે, બોલો દિલ્હી વાળો અસર છે? નામ દે છે, નહીં બોલવાનું જ નહીં. હું હમણાં એક મીટિંગમાં ગયો તો, પ્રધાનમંત્રી બેઠા હતા. મેં કહ્યું સાહેબ આવું કેમ? અમે આટલું બધી લોકો રાડો પાડે, ઘરમાં ચૂલો ન હગે, ગરીબને તકલીફ પડે, તમે કેમ આ મોં પર તાળું મારી બેસી ગયા? મોંઘવારી એટલે બોલતા જ નથી. બોલો સોનિયાબેન ના બોલે, કોઈ ના બોલે, મોંઘવારી એટલે બોલે જ નહીં. મોંઘવારી તકલીફ છે કે નહીં ભાઈ? બેનો જોરથી બોલો જરા. કાળ જાણ મોંઘવારી છે ને. એમણે વચન આપ્યું હતું કે અમે 100 દાડા મોંઘવારી ઓછી કરીશું, પરંતુ રોજ વધારે છે, રોજ વધારે છે. એટલે મેં એમને પૂછ્યું, મેં ભાઈ ચલો ઘટાડો ન કરો, તમે દુઃખ તો વ્યક્ત કરો, તકલીફ તો બોલો કે ભાઈ પ્રજાને તકલીફ પડે છે, અમને દુઃખ થાય છે, અમે કે ગ્રસ્તો, આવું તો બોલો. નથી બોલતા. મેં કહ્યું મેં કારણ શોધી કાઢ્યું કે કેમ બોલતા નથી. કઈ લોકો વોટ લેવા આવ્યા હતા ને, ત્યારે એમણે એક સૂત્ર લખ્યું, તમને યાદ છે? એમણે સૂત્ર લખ્યું તો આમ આદમી માટે વોટ આપો, આમ આદમી માટે. હવે મોંઘવારીની તકલીફ સૌથી વધારે કોને? ઓરતને. આમ આદમી માટે વોટ માંગ્યા હતા, એટલે આમ ઓરતની તકલીફની એમને પરવા જ નથી, ચિંતા જ નથી. અને એના કારણે એક શબ્દ બોલતા નથી. ભાઈઓ બહેનો, આજે જયારે પોરબંદરની ધરતી પર આવ્યો છું, ત્યારે વિકાસની વાત જયારે કરું છું, ત્યારે અને આપે આટલો બધો ઉમળકો આટલો પ્રેમ દર્શાવ્યો છે, ત્યારે 281 કરોડ રૂપિયાના નવા કામો આજે પોરબંદરની ધરતીને ચરણે છે. પોરબંદરમાં જે શ્રમજીવી ગરીબ ભાઈઓ છે, જેમનું સમૂહ હોય કે ઘરનું ઘર હોય તો સારું, આ સરકારે નક્કી કર્યું છે લગભગ 81 કરોડ કરતા વધારે રકમથી 2500 જેટલા ગરીબો માટે મકાનો બનાવીને આ ગરીબોને પોરબંદરમાં આવાસ. પોરબંદર શહેરમાં પીવાનું પાણી પહોંચે એના માટે રાજ્ય સરકારે
26.31 કરોડ રૂપિયા આપવાનો નિર્ધાર કર્યો છે, જેથી પોરબંદરને પીવાનું પાણી મળે. પોરબંદર નરસિંહ ટેકરી નેશનલ હાઈવે પાસે ફ્લાયઓવર બ્રિજ 62 કરોડ રૂપિયા આપવાનો નિર્ધાર કર્યો. કુતિયાણામાં 600 કરતા વધારે ગરીબો માટે આવાસો બનાવવા માટે 12 કરોડ રૂપિયા ફાળવવાનું નક્કી કર્યું છે, જેથી કરીને ઝૂંપડાની જિંદગી જીવનારો માનવી એને કંઈક છાપરું મળી રહે અને મકાન મળી રહે. પોરબંદર અડવાણા 25 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક રસ્તો બનાવવાનો નિર્ધાર કર્યો છે. હું અડવાણા ગયો તો અને જે દિવસે અડવાણા ગયો મેં રસ્તો જોયો એ જ હું નક્કી કરીને ગયો તો કે પહેલા અડવાણા જે હલે છે જરા બંધ થઈ જાય એટલે રોડ બનાવી દઈએ. આજે અડવાણાના ભાઈઓ આવ્યા હતા, એમણે મને કહ્યું કે સાહેબ તમારો વજ્ર જેવો પગ પડ્યો તો કે અડવાણામાં નીચે ધુજારી બંધ થઈ ગઈ છે, નીચે હલકું બંધ થઈ ગયું છે અને હવે એ અડવાણાને પાકો સરસ મજાનો રોડ મળે એના માટે 25 કરોડ રૂપિયાની યોજના જાહેર કરી. ગેડ વિસ્તારમાં 17 જેટલા જુદા જુદા રસ્તાઓ એની સુધારણા માટે 32 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો. વાડી વિસ્તારમાં આવેલી કોલોનીઓ અને એના મુખ્ય રસ્તા જોડવા માટે 8 કરોડ રૂપિયાની યોજના કરી છે, જેના કારણે વાડી વિસ્તારમાં રહેનારા લોકોને પણ સુવિધા થાય. પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર હરસિદ્ધ માતા, દેશભરના લોકો એક શ્રદ્ધા સાથે જેમ દ્વારકા આવે છે એમ હરસિદ્ધ માતાની સેવાએ આવતા હોય છે. એ સ્થાનકે નેશનલ હાઈવે પર હર્ષદ બ્રિજનું આધુનિકરણ કરવા માટે 5 કરોડ રૂપિયા આધુનિકરણ કરવા માટે વાપરવાનો છે. સાગરખેડુ કાંઠામાં ગરીબ વસ્તીમાં વીજળીની સુવિધા, પોરબંદર હોસ્પિટલની અંદર ટ્રોમા સેન્ટર, ફિશરીઝ ટર્મિનલ માટે એનું આધુનિકરણ કરવા માટે, ખેડૂતોના બીજા તાલીમ કેન્દ્રો કરવા માટે એના માટે કુલ 20 કરોડ રૂપિયાનું આયોજન કર્યું છે. ભાઈઓ બહેનો, 281 કરોડ રૂપિયા રાણાવાવ કુતરાણા તાલુકાને જોડતો ખૂબ મહત્વનો ભાદર નદી ઉપરનો મોટો પુલ બાંધવા માટે નેરાણા છત્રાણા રોડ વચ્ચે રૂપિયા 8 કરોડના ખર્ચે ભાદર નદી ઉપર નવો પુલ બાંધવા માટેનો પણ આ સરકારે નિર્ધાર કર્યો છે. રાણાવાવ કુતિયાણા અને પોરબંદર મળીને 15 ગામોની વસ્તીને 12 માસી વાહન વ્યવહારની સગવડ મળતી થાય એના માટેનું આયોજન કર્યું છે. અને આ ગામની જનતાને મુખ્ય ધોરી માર્ગ ઉપર 15 કિલોમીટર જેટલું લાંબુ અંતર કાપવું પડતું હતું. આ એક જ પુલથી એમને આજે આંટો મારીને જવું પડતું હતું. એ હવે ગઈકાલની વાત થઈ જશે. ભાઈઓ બહેનો, 281 કરોડ રૂપિયાનું આ નજરાણું આ સદભાવના મિશનની સાથે આપે જેમ પ્રેમ દર્શાવ્યો છે તો અમે પણ અમારી જવાબદારી નિભાવતા રહીએ છીએ અને એને વધાવીને આગળ વધતા રહીએ છીએ. ભાઈઓ બહેનો, ગુજરાતનો વિકાસ થયો છે. એ વિકાસના મૂળમાં ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઉઠે છે. ઘણા લોકો એનું જુદી જુદી રીતે મૂલ્યાંકન કરતા હોય છે. કોઈ તો એનો વિકાસ સ્વીકારવા તૈયાર નથી. હમણાં વજુભાઈ કહેતા હતા ને, ભારત સરકારે આંકડા બહાર પાડ્યા છે. ભારત સરકારે આખા દેશમાં કેટલા લોકોને રોજગાર મળ્યો એના આંકડા ભારત સરકારે બહાર પાડ્યા છે. અને ભારત સરકાર કોની બેઠી છે તમને ખબર છે? એને એમ કહ્યું છે કે આખા દેશમાં જે રોજગાર મળ્યા એમાંથી 71% એકલા ગુજરાતમાં, 29%માં આખું હિન્દુસ્તાન. આપ વિચાર કરો, એક બાજુ રામ ને એક બાજુ ગામ. આ રોજગાર મળે છે ના કારણે, વિકાસના કારણે સંભવ થયા છે.
રૂપાલાજીએ કહ્યું 25 લાખ ગાંસડી કપાસ થતો હતો, આજે 1,25,00,000 ગાંસડી કપાસ થયો. આ વિકાસ થયો, એનો લાભ કોને મળ્યો? ખેડૂતોને મળ્યો. ભાઈઓ બહેનો, આ વિકાસનો લાભ સૌને મળ્યો છે. શિક્ષણમાં વિકાસ થયો છે, કૌશલ્યવર્ધનમાં વિકાસ થયો છે, ખેતી ક્ષેત્રે નવી ઊંચાઈઓ પાર કરી છે, માછીમારીનો ઉદ્યોગ વિકસી રહ્યો છે, ઝીંગા ઉછેરના કામ ચાલી રહ્યા છે, નવસારીના માછીમારો છીપલીમાં મોતી પકવવાનો ઉદ્યોગ તરફ વળ્યા છે. એ આખા 1600 કિલોમીટર સમુદ્ર કિનારા ઉપર મારો માછીમાર મોતી પકવતો થાય એ દિશામાં મારે લઈ જવો છે. મોતીનું બજાર તમને ખબર છે, અને આ બધું શક્ય છે. પણ આ વિકાસ શેના કારણે? કોઈ કે મુખ્યમંત્રી સારા છે એટલે, કોઈ કે સરકાર સારી છે એટલે, કોઈ કે નીતિઓ સારી છે એટલે, અલગ અલગ લોકો અલગ અલગ રીતે આ વિકાસને વખાણી રહ્યા છે, બતાવી રહ્યા છે. કોઈ એમ કે દિલ્હી સરકારના કારણે, પાછા એવા હોય થોડા આ બધું છે એમના કારણે. તમારા કારણે દિલ્હીમાં તો કરો, અહીં સુધી રેલો જયારે આવશે ત્યારે આવશે, ત્યાં જ કરીએ. ભાઈઓ બહેનો, આ વિકાસ દરેકને જુદા જુદા કારણો દેખાતા હશે, પણ સાચું કારણ આજે હું કહેવા માંગુ છું. આ વિકાસની પાછળનું સાચું કારણ જે છે એ દુનિયા સમજે એના માટે મેં સદભાવના મિશન ઉપાડ્યું છે. ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે એ વાત સમજાવવા માટે, એનું મૂળ કારણ સમજાવવા માટે મેં આ સદભાવના ઉપવાસ આરંભ્યા છે. ગુજરાતમાં દીકરીઓ રાત્રે 12 વાગે પણ સોનાના ઘરેણા પહેરીને ઘરેથી નીકળી શકે છે. એ વાતાવરણ છે, એની પાછળ કઈ તાકાત પડી છે એ સમજાવવા માટે મેં આ સદભાવના મિશનનો આરંભ કર્યો છે. અહીંના બાળકો શાળાએ નહોતા જતા, આજે 100% શાળાએ જવા માંડ્યા છે. એની પાછળ કઈ તાકાત પડી છે, એ તાકાતનું મૂળ કયું છે એ બતાવવા માટે, દુનિયાને સામે ડંકાની ચોટ પર બતાવવા માટે મેં આ સદભાવના મિશનના ઉપવાસનો આરંભ કર્યો છે. એ તાકાત કઈ છે આપને પણ કદાચ અંદાજ નહીં હોય. એ તાકાત કઈ છે આપણા પણ ધ્યાનમાં નહીં હોય. ઘરમાં છોકરો સાંજે ઘેર પાછો આવે અને માએ ગરમ ગરમ નિશાળેથી આવ્યો હોય ત્યારે એના માટે ખાવાનું બનાવ્યું હોય, નાસ્તો બનાવ્યો હોય, દીકરાને અંદાજ નથી હોતો કે આની પાછળ માએ શું શું કેટલી તકલીફો વેઠી હશે. બાપ કમાઈને મહિને લાવીને પગાર હાથમાં મૂકે અને દીકરો કહે કે મારે સાયકલ લાવી છે, સ્કૂટર લાવી છે, રૂપિયા દે, ત્યારે દીકરાને ખબર ના હોય કે આની પાછળ કયું તપ પડ્યું છે, કયો પરિશ્રમ પડ્યો છે, એને અંદાજ ન હોય, ક્યારેક એ વાત કરવી પડતી હોય છે. ભાઈઓ બહેનો, આ ગુજરાતનો જે વિકાસ થયો છે, દુનિયા આખામાં ડંકાની ચોટ પર એ વાત સ્વીકારાય છે. એના મૂળમાં શું છે? એના મૂળમાં છે ગુજરાતના 6 કરોડ ભાઈઓ અને બહેનો. આપ સૌ, આ વિકાસ મારા કારણે નથી, આ વિકાસ આપના કારણે, આપણી મહેનતના કારણે થયો છે. અને એમાં પણ આપે જે કર્યું છે એ મારે દુનિયાને કહેવું છે. ગુજરાતે જે એકતા રાખી છે, ગુજરાતે જે ભાઈચારો રાખ્યો છે, ગુજરાતે જે શાંતિ કરી છે, એના કારણે આ વિકાસની ઊંચાઈઓ પ્રાપ્ત થઈ છે. અને હિન્દુસ્તાનના ખૂણે ખૂણે મારે કહેવું છે કે તમે જો વિકાસ ઈચ્છતા હો તો તમે પણ આ ઝેરના વાવેતરો બંધ કરો અને વિકાસના મંત્રને સ્વીકાર કરો. તમારું પણ રાજ્ય પાછળ નહીં રહે, અરે ગુજરાત કરતા પણ આગળ નીકળી જશે. હું સૌને નિમંત્રણ આપું છું, આવો ગુજરાતના 6 કરોડ નાગરિકોએ જે એકતા, શાંતિ, ભાઈચારો બતાવ્યો છે એમાંથી સબક શીખો અને તમે પણ પ્રગતિના માર્ગ પર આગળ આવો. ભાઈઓ બહેનો, 60 વર્ષનો ઇતિહાસ શું કહે છે? ભાઈ ભાઈને લડાવો,
કોમ કોમને લડાવો, એક ગામને બીજા ગામ જોડે લડાવો, એક રાજ્યને બીજા રાજ્ય જોડે લડાવો, પાણીના મુદ્દે લડાવો. બોલો, તમને આશ્ચર્ય થશે, હિન્દુસ્તાનના 14 કરતા વધારે રાજ્યો એવા છે કે જે માત્ર પાણી કોણ કેટલું વાપરે એના માટેના ઝઘડા 50 વર્ષથી ચાલે છે. સુપ્રીમ કોર્ટ સુધી એના કેસ ચાલી રહ્યા છે. લડાઈઓ બંધ થવાનું નામ નથી લેતી. આ ગુજરાતની સદભાવના જુઓ, સદભાવના જુઓ. આ નર્મદાનું પાણી રાજસ્થાનને આપ્યું, કોઈ ટંટો નહીં, વિવાદ નહીં, ફસાદ નહીં. રાજસ્થાનના ભાગ્યમાં એટલું હતું કે પાણી વિના બંટોળે અપાઈ ગયું અને આજે રાજસ્થાનનો ભાઈ સુખી થયો છે. આ સદભાવના, આનું નામ કહેવાય. મને એ વખતે ભૈરવસિંહ શેખાવત મળ્યા હતા, ભારતના ઉપરાષ્ટ્રપતિ હતા, જસવંતસિંહજી હતા. એમણે મને ખાસ એમના ઘરે જમવા બોલાવ્યો. ભૈરવસિંહજી, મેં કહ્યું કે શું આટલો બધો આગ્રહ છે, મારા કામ છોડી આવો. મને કે ગમે તે થાય તમારે આવવું જ પડે. હું ગયો, મેં કારણ પૂછ્યું તો કે કારણ બીજું કાંઈ નહીં, અમારી રાજસ્થાનની તરસી ભૂમિને તમે જે રીતે નર્મદાના પાણી લીધા છે ને, એટલા માટે અમારો ઉમળકો બતાવવા માટે આજે ગુજરાતના પ્રતિનિધિ તરીકે અમને બોલાવ્યા છે. આને સદભાવના કહેવાય. પરંતુ આ દેશને એક રાખવો છે, આ દેશમાં ભાઈચારો કેળવવો છે, આ ભાષા ભાષીના પાણીના બધા ઝઘડામાંથી બહાર આવવો છે. આ સદભાવનાનો મંત્ર હિન્દુસ્તાનના ખૂણે ખૂણે પહોંચાડવો પડશે. અને ગુજરાત એની પ્રયોગભૂમિ છે. ગુજરાતે પુરવાર કર્યું છે. ભાઈઓ બહેનો, એક જમાનો હતો, ગામડાની અંદર જે બાળકો માનું દૂધ પીધું હોય એવા ગરીબ બાળકો, માનું દૂધ પીધા પછી એને જિંદગીમાં દૂધ જોવા નહોતું મળ્યું. એને માનું દૂધ જોયા સિવાય બીજું કોઈ દૂધ એને ચાખ્યું નહોતું. મેં એક વાર ગામડાના લોકોને વિનંતી કરી કે ભાઈ, તમારે ત્યાં ડેરી ચાલે છે, તમે રોજ સવારે ડેરીમાં દૂધ ભરવા જાઓ છો, તમારા ગામમાં 15, 20, 25 ગરીબ બાળકો છે, એમના નાના નાના ભૂલકા છે, એમણે કોઈ દી જિંદગીમાં દૂધ જોયું નથી. શું મારી એક વાત તમે માનશો? ગામ લોકોએ કહ્યું હા માનીશું. મેં એમને કહ્યું કે એમાં એક કામ કરો, ડેરીમાં જ્યારે દૂધ ભરવા આવે ત્યાં આગળ એક કેન મૂકો ખાલી, એના ઉપર લખો ભગવાનનો ભાગ, અને જે દૂધ ભરવા આવે કોઈને 50 ગ્રામ આપવો હોય તો 50 ગ્રામ આપે, કોઈને 100 ગ્રામ દાન કરવું તો 100 ગ્રામનું દાન કરે, કોઈને 500 ગ્રામનું દાન કરવું તો 500 ગ્રામ દાન કરે. અને આ ભગવાનના ભાગનું જે દૂધ ભેગું થાય, લીટર, 2 લીટર, 5 લીટર, આ ગામના જે ગરીબ પરિવારના 15 બાળકો છે જેમણે દૂધ કોઈ ચાખ્યું નથી, એમને રોજ બોલાવો, એમને દૂધ પીવડાવો. ભાઈઓ, આજે ગુજરાતના હજારો ગામ એવા છે કે જ્યાં ભગવાનનો ભાગ લોકો કાઢે છે અને ગરીબ બાળકોને દૂધ પીવડાવે છે. આનું નામ સદભાવના કહેવાય. આ સદભાવના ચાલી રહી છે, એને મારે આજે દુનિયાને બતાવી છે. અને એટલા માટે આ પ્રજા જે શક્તિથી કામ કરી રહી છે, એમાં હું જે શબ્દ સાધના પૂરતો હતો, એમાં હવે મેં ઉપવાસનો યજ્ઞ આદરીને એની અંદર એક નવી ઉર્જા પેદા કરવાનો પ્રયાસ કર્યો છે અને એ હું જન જન સુધી પહોંચાડવા માંગુ છું. એક જમાનો હતો કે આપણે ત્યાં પોરબંદરથી કે સગાવાલા માંદા હોય અને અમદાવાદ દાખલ કર્યા હોય, બિચારાની તબિયત ખરાબ હોય, અમદાવાદ એની તબિયત જોવા જવું હોય તો આપણે ફોન કરીને તપાસ કરવી પડે કે ભાઈ અમદાવાદ જવું છે, પણ જે વિસ્તારમાં જવું છે ત્યાં કર્ફ્યુ બરફ્યુ તો લાગેલો નથી ને. એક સમય એવો હતો કે અમદાવાદ જાવ એટલે તમને ટેન્શન રહે કે ગામમાં કર્ફ્યુ તો નહીં હોય ને. છોકરું અમદાવાદ ભણતું હોય તો મા બાપને ઉજાગરા થાય, ક્યાંક આ છોકરોની જિંદગી ના જાય. આ ગુજરાતમાં રોજનું હતું. કોઈ પણ એવો અવસર ન હોય, જગન્નાથજીની રથયાત્રા નીકળવાની હોય તો લોકો લગ્નના હોલ બુક કર્યા હોય કેન્સલ કરી નાખે, ઉભા રહો ભાઈ, એ રથયાત્રા નીકળ્યા પછી શાંતિ હોય તો પછી લગ્ન કરીશું, નહીં તો મેળ નહીં પડે. આ ગુજરાતની સ્થિતિ હતી. 12 મહિનામાં 15 વખત કર્ફ્યુ પડતો હતો.
ચક્કા ચાલતા હતા, રિક્ષાઓ ભરતી હતી, ગલ્લાઓ ભરતા હતા, દુકાનો ભરતી હતી, બસો ભરતી હતી, છાપા આખા ભરી ભરીને આવતા હતા, પોલીસ આમ દંડા મારતી હોય, ગોળીઓ ચલાવતી હોય એવા ફોટા આવતા હતા, ટીયર ગેસના સેલ છોડે એવા ફોટા આવતા હતા. ભાઈઓ બહેનો, આજે ગુજરાતની અંદર નામો નિશાન નથી. ક્યાંય પોલીસ રંજાડે નહીં, પોલીસનો ત્રાસ નહીં, દંડા બારી નહીં, ક્યાંય ટીયર ગેસ નહીં, ક્યાંય ગોળીબાર નહીં, ક્યાંય કોઈના ઘર નથી અડકતા, દુકાનો નથી પડતી, ગલ્લા નથી અડકતા, રિક્ષાઓ નથી પડતી, કર્ફ્યુનો ત્રાસ નથી. એક સમય એવો હતો કે બાળક જન્મે ને તેને મમ્મી બોલતા ના આવડે, પપ્પા બોલતા ના આવડે, પણ કર્ફ્યુ બોલતા આવડે. એ જન્મ કે એને કર્ફ્યુ શું કહેવાય ખબર પડે. એને પોતાના કાકા ન ઓળખે પણ પોલીસ અંકલ ઓળખતો હોય. શેરીની બહાર જ પોલીસ વાળો ઉભો હોય, 12 મહિના ચાલે. આજે ગુજરાતમાં આ કર્ફ્યુને દેશવટો થઈ ગયો છે. એનું કારણ એકતા, શાંતિ, ભાઈચારો, જેના કારણે એક ગુજરાતે નવી તાકાત મેળવી છે. નહીં તો દેશ આઝાદ થયો ત્યારથી છાસ વારે આજ બધું ચાલતું હતું. ભાઈઓ બહેનો, ગુજરાત એમાંથી બહાર આવ્યું છે અને વિકાસના એક નવા મંત્ર લઈને આવ્યા. આ અમારા મિત્રો વાર તહેવારે ગાંધીનું નામ લે છે. આજ સુધી ગાંધીને જેટલા વાપરવા એટલા વાપર્યા એમણે, પણ ગાંધીએ ઈચ્છ્યું એવું કોઈ કામ કરવાનું એમને સૂઝ્યું નહીં. મહાત્મા ગાંધી જીવનભર એક ઈચ્છા વ્યક્ત કરી હતી, આ દેશમાં ગૌ હત્યા બંધ થવી જોઈએ. એ મહાત્મા ગાંધીનું જીવન પર્યંતનું સપનું હતું. સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે, તેમ છતાં ગૌ હત્યા બંધ કરવા માટેનો દિલ્હીની સરકાર કાયદો લેવાની ત્રેવડ નથી એના. આજે આટલા બધા ભુવાતાઓ આવ્યા, આટલા બધા અમારા માલધારી સમાજના ભાઈઓ આવ્યા. આજે મારે ગૌરવભેર કહેવું છે કે આ ગુજરાત સરકાર છે કે જેણે ગૌ વંશ રક્ષા માટે કડકમાં કડક કાયદા કર્યા. એક વાતાવરણ બનાવ્યું છે અને એની અસર છે. હમણાં વડોદરા જિલ્લામાં મુસ્લિમ સમાજના લોકો આગળ આવ્યા છે ગૌશાળા ચલાવવા માટે. આ સદભાવના છે. કેમ ના બદલાય? પણ ના, તમારે બદલવું નથી. તમારે તો મતપેટી ભરવા સિવાય કોઈ કાર્યક્રમ નથી. તમારે સાચી વાત કહેવાની તમારામાં હિંમત નથી. અમારામાં છે અને અમે ડંકાની ચોટ પર કહીએ છીએ. અમારે મન 6 કરોડ લોકો એ મારા હાથ પગ અને હૈયું છે. એ અમારા માટે મતનું પતાકડું નથી. એ જીવતા જાગતા જન સમાજ છે જે ઈશ્વરનું રૂપ હોય છે અને એના ચરણોમાં અમે માથું મૂકે. એ ભૂમિકાથી અમે કામ કરવા. ભાઈઓ બહેનો, આ સમાજ પુરુષના ચરણોમાં, આ સમાજ દેવતાના ચરણોમાં સદભાવના કેવી શક્તિ પેદા કરે છે એનો આજે ગુજરાતે અનુભવ કર્યો છે. વાદ વિવાદ, વંટોળ, વોટ બેંકની રાજનીતિ, જાતિઓના ઝઘડા. તમે વિચાર કરો, જાતિઓના ઝઘડા કેટલા હતા આપણે ત્યાં. કોઈ કોમ બાકી હતી? દરેકને બીજી કોમ સાથે લડાઈ મૂકેલી હોય, કોઈ બાકી નહીં સાહેબ. સમય પર એમના રાજકીય રોટલા શેકવા માટે કોમોને લડાવી દીધું. નામ નથી દેવા માંગતો. કોઈ કોમ નહીં હોય કે જેને એમણે બીજી કોમ જોડે લડાઈ ના હોય. અને આખા દેશમાં આવું કર્યું છે. જાતિવાદના ઝેર એવા ફેલાવ્યા છે. પટેલોને દરબારો જોડે લડાવે, દરબારોને પટેલો જોડે લડાવે, ને બીજી બધી જાતિઓ. હોસ્ટેલમાં છોકરા ભણવા ગયા હોય ત્યાં 2 ધડા કરાવી દીધા હોય. હોસ્પિટલ હોય તો એમાં રૂમો જુદા કરાવી દે કે ભાઈ તમારા 20 ખાટલા હોય તો આ બાજુ રાખો, અમારા 20 ખાટલા પેલી બાજુ લઈ જાઓ, નહીં તો અહીંયા ધીંગાણું થઈ જશે. કે એમાં ઝેર ફેલાવવાના કામ કરવાના જ ભાઈ. તમારા મત રળવા માટે, મતપેટીઓ ભરવા માટે સમાજને રેસી નાખવાનો છે. ભાઈઓ બહેનો, સદભાવના મિશન સાથે મારે હિન્દુસ્તાનના લોકોને કહેવું છે કે ભાઈઓ બહેનો, આ જાતિવાદનું ઝેર કોઈનું ભલું નથી કરવાનું, આપણને જ ભરખી જવાનું છે. અને ગુજરાત એમાંથી બહાર આવ્યું છે.
જાતિવાદના ઝેરમાંથી બહાર આવ્યું છે. એના કારણે આજે ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે. બધા જ ગરીબ સમાન હોય ભાઈ, બધા દુખિયારા સમાન હોય. એમાં વળી જાતિના રંગ છે ના. ગરીબે ગરીબ છે, દુખિયારો દુખિયારો છે, વિકલાંગ એ વિકલાંગ છે, સુરદાસ એ સુરદાસ છે. એ બધા માનવના અંગો છે. એ બધાની ચિંતા એક સમાન કરવાનો વિચાર એ સદભાવનાનો સંદેશ છે. ભાઈઓ બહેનો, આ લોકો ગાંધીજીનું નામ લેતા હતા. મને ઘટના યાદ આવે છે. એક વાર કોઈ ગયું ગાંધીજી પાસે, કારણ ગાંધીજી કુષ્ઠ રોગીઓની સેવા કરતા હતા. ગાંધીજી દર શુક્રવાર, દર ગુરુવાર બધા કામો બંધ કરીને જે કુષ્ઠ રોગીઓ હોય એમની સેવા કરતા હતા. અહીં આપણા પોરબંદર જિલ્લામાં પણ કુષ્ઠ રોગીઓની સેવાના કામો ચાલે છે. ગાંધીજી કુષ્ઠ રોગીઓની સેવા કરતા હતા. જીવન પર્યંત કુષ્ઠ રોગીઓની સેવા કરી. એક વખત એક કુષ્ઠ રોગીનું હોસ્પિટલનું ઉદ્ઘાટન થવાનું. તે હોસ્પિટલના કરતા ધરતા લોકો ગાંધીજી પાસે ગયા અને એમને વિનંતી કરી કે તમે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા આવો. તો ગાંધીજીએ જવાબ આપ્યો હતો કે હું કુષ્ઠ રોગના હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા નહીં આવું. જે દિવસે તમે એનું તાળું મારો ત્યારે મને બોલાવજો, હું તાળું મારવા આવીશ. પહેલી નજરે તો કોઈને એમ લાગે કે ગાંધીજી આવી અકડાઈ કરતા હતા, પણ ગાંધીજીના દિલમાં હતું કે કુષ્ઠ રોગ સમાપ્ત થાય ને ત્યારે મારે હોસ્પિટલને તાળું મારવા આવવું છે. ભાઈઓ બહેનો, ગાંધીજીને જીવતા જી કુષ્ઠ રોગના હોસ્પિટલને તાળું મારવાનો અવસર નહોતો મળ્યો, પણ હું ભાગ્યવાન છું, મને હોસ્પિટલને તાળું મારવાનો અવસર મળ્યો. ગુજરાત આખા દેશમાં કુષ્ઠ રોગ નાબૂદીમાં આજે ગુજરાતે ઉત્તમ સેવા કરીને ગુજરાત તેના બધા પેરામીટરમાંથી બહાર કાઢી નાખ્યું છે. અને તમે અબ્દુલ કલામ, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, જો ઇન્ટરનેટ પર જશો તેમનું કોઈ પણ ભાષણ તમે વાંચશો તો એમણે ગુજરાત ઉપર કુષ્ઠ રોગ નિવારણ પર એક ફકરો તો જરૂર લખ્યો હોય. એ જ્યાં ત્યારે દુનિયામાં કહેતા હતા કે ગુજરાતે કુષ્ઠ રોગ નિવારણ માટે કેટલું કામ કર્યું છે. આ મહાત્મા ગાંધીનું સપનું હતું, એ સપનું અમે સાકાર કર્યું છે. ભાઈઓ, મહાત્મા ગાંધી કહેતા હતા ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત, લોકોમાં ભરોસો મૂકો. અમે આજે ગુજરાતની શાળાઓમાં એક અભિયાન ચલાવ્યું છે. શાળાઓની અંદર એક નાનકડી દુકાન મુકાવીએ છીએ. અમારા શિક્ષક મિત્રો બાળકોને સંસ્કાર કરે છે. એ દુકાન એવી હોય છે જેમાં બાળકોને જોઈએ એવી બધી વસ્તુઓ હોય છે. નોટબુક હોય, પેન્સિલ હોય, રબર હોય, ચોપડી હોય, બધી જ વસ્તુઓ હોય. અને ત્યાં લખેલું હોય અને એક ડબ્બો પડ્યો હોય. ત્યાં કોઈ માણસ હાજર ના હોય. બાળકોએ પોતાની મેળે વસ્તુ લેવાની અને હિસાબ કરીને પૈસા ચૂકવવાના. કોઈ લેનારો નહીં, કોઈ આપનારો નહીં, બધું જ ખુલ્લે ખુલ્લું જાતે જ કરવાનું. ભાઈઓ બહેનો, આખા ગુજરાતની અંદર આ કાર્યક્રમ શાળાઓમાં ચાલે છે, પરંતુ ક્યાંય એક પણ બાળકે એક પણ વસ્તુની ચોરી નથી કરી, એક પણ પૈસાની ચોરી નથી કરી અને પૂરેપૂરા પૈસા ચૂકવ્યા છે. આ ટ્રસ્ટીશિપના સંસ્કાર અમે શાળાની અંદર આપવાનું કામ આ અમારી સરકાર કરે છે. મહાત્મા ગાંધી અમને કહ્યું હતું એનું અમલવારી બાળકોના સંસ્કારમાં આવે, એના માટેનું અમે અભિયાન કરીશું. ગુજરાતની અંદર ભૂકંપ થયો. ભૂકંપની અંદર શાળાના ઓરડા બનાવાતા. કચ્છની અંદર એટલા બધા ઓરડા કે સરકારી તંત્ર બનાવવા જાય તો ક્યારે બને. શાળાના ઓરડા બનાવાતા. સરકારી તંત્ર બનાવે તો ક્યારે બને. આપણે વિચાર કર્યો કે ગામડા લોકો ભેગા કરીએ. ભૂકંપ પીડિત હતા, એમના પોતાના ઘર પડી ગયા હતા, કુટુંબના કોઈને કોઈ મર્યું હતું. ગામ લોકોએ કહ્યું કે પહેલું કામ આપણે શાળાનો ઓરડા કરવાના છે. આ નકશો છે, અમે તમને નકશો આપીએ છીએ, તમે કામ પૂરું કરો, અમે તમને પૈસા આપીએ છીએ. સિમેન્ટ બેંકમાંથી સિમેન્ટ લઈ આવો, લોખંડ બેંકમાંથી લોખંડ લઈ આવો, પતરા બેંકમાંથી પતરા લઈ આવો અને આ ડિઝાઇન પ્રમાણે તમે કામ પૂરું કરો. ગામની કમિટીઓ બની, રૂપિયા મેં એમને દઈ દીધા
ગામના લોકોએ ભેગા થઈને નક્કી કર્યું કે 2 રૂમ હોય તો આપણે 3 બનાવીએ, 3 હોય તો 5 બનાવીએ, નાના હોય તો મોટા બનાવીએ, જમીન દાનમાં આપવી પડે તો જમીન આપીએ, પણ સારી શાળા બનાવીએ. ભાઈઓ બહેનો, આ ભૂકંપ વિસ્તારની અંદર જ્યાં જ્યાં શાળાઓ બની, અમે પૈસા આપ્યા હતા લોકોને. આ ભૂકંપ પીડિત લોકો હતા, એ સિમેન્ટ પોતાના ઘરે લઈ જઈ શક્યા હોત, એ લોખંડ પોતાના ઘરે લઈ જઈ શક્યા હોત, એ પથરું પોતાના ઘરે લઈ જઈ શક્યા હોત, એમણે શાળા બનાવવામાં 2-5 રૂપિયા કાઢવા હોય તો કાઢી શક્યા હોત. પણ મારે ગૌરવ સાથે કહેવું છે કે આ ટ્રસ્ટીશિપના સિદ્ધાંતને કારણે, એમના પર ભરોસો મૂકવાના કારણે કામ પૂરું થયા પછી આ ગામડાના લોકોએ બચેલા પૈસા સરકારમાં પાછા જમા કરાયા અને એ રકમ લગભગ 3 કરોડ રૂપિયા. આ ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત છે. મહાત્મા ગાંધીનું આ સપનું અમે કેવી રીતે સાકાર કરીએ છીએ એ હું આપને બતાવવા માંગુ છું. મહાત્મા ગાંધી કહેતા હતા, ગ્રામ રાજ્યથી રામ રાજ્ય. એક વાર પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ આપવી હોય તો કેવી રીતે અપાય? ઉત્તમમાં ઉત્તમ શ્રદ્ધાંજલિ કહી તો હંમેશા કહું છું કે પૂજ્ય બાપુને એક બાબત સૌથી પ્રિય હતી અને એ પ્રિય બાબત હતી સ્વચ્છતા. મહાત્મા ગાંધી સ્વચ્છતાની બાબતમાં બહુ આગ્રહી હતા. સ્વચ્છતાની બાબતમાં કોઈ સમાધાન નહોતા કરતા. ભાઈઓ બહેનો, આ રાજ્ય સરકારે એને એક અભિયાન ઉપાડ્યું અને ગામડે ગામડે શૌચાલયો બનાવવાનું અભિયાન ઉપાડ્યું. નિશાળોથી દીકરીઓ માટે અલગ શૌચાલય નહોતા, શૌચાલયો બનાવવાનું અભિયાન પાડ્યું. અને મને આ કામ કરતો હતો ત્યારે પ્રત્યેક પળે મહાત્મા ગાંધીની વાત યાદ આવતી હતી. અને આજે ગુજરાતની અંદર ગયા 50 વર્ષમાં જેટલા શૌચાલય બન્યા છે એના કરતા વધારે શૌચાલય આ 10 વર્ષની અંદર બનાયા છે, જેના કારણે મા બહેનને શરમાવું ન પડે, એને ખુલ્લામાં હાજત ન જવું પડે, મા બહેનોની તબિયત ખરાબ ન થાય એની ચિંતા કરવાનું કામ આ સરકારે કર્યું છે અને મહાત્મા ગાંધીના સપનાને સાકાર કરવાની વાત કરી છે. મહાત્મા ગાંધી કહેતા હતા, હિન્દુસ્તાન ગામડાઓનો દેશ છે, ગામડું સમૃદ્ધ થશે તો દેશ સમૃદ્ધ થશે. અને ગામડાની અંદર બહેનોને કામ આપવાનું કામ આપણે શરૂ કર્યું. હસ્તકલા કરે, કારીગરી કરે, નાના મોટા ઉદ્યમના કામો બહેનો કરે. ગરીબીની રેખા નીચે આ મિશન મંગલમ અંતર્ગત ગુજરાતની અંદર 2.5 લાખ જેટલા નાના નાના સખી મંડળો બન્યા છે. 2.5 લાખ જેટલા સખી મંડળો, 25 લાખ કરતા વધારે બહેનો આ સખી મંડળની મેમ્બર બની છે. ગરીબ પરિવારની બહેનો છે. કોઈ રોજનો 1 રૂપિયો બચાવે છે, કોઈ રોજના 5 રૂપિયા બચાવે છે. એ બહેનો ભંડોળ એકત્ર કરે છે. 6 મહિના સુધી એમનો કારોબાર સરખો ચાલે તો સરકાર એમાં થોડી રકમ ઉમેરે છે અને પછી બેંકોમાંથી પૈસા અપાવે છે. મારે ગર્વ સાથે કહેવું છે કે ગુજરાતના ગામડાની ગરીબ બહેન ગુજરાતના આર્થિક વિકાસમાં ભાગીદાર બને માટે, એ આર્થિક પ્રવૃત્તિમાં જોડાય, સ્વમાનભેર જિંદગી જીવતી થાય એના માટેનું અભિયાન ઉપાડ્યું છે. અને એના કારણે આજે ગુજરાતના ગામડાની ગરીબ બહેનો પાસે, સખી મંડળની બહેનો પાસે 1400 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ છે. 1400 કરોડ રૂપિયા, 1400 કરોડ રૂપિયા. અને એક કાણી પાઈ આમ તેમ નથી થઈ. અને મારું સપનું છે માતાઓ બહેનો, આગામી 2-3 વર્ષમાં આ આંકડો મારે 5000 કરોડે પહોંચાડવો છે. 5000 કરોડ રૂપિયા ગુજરાતની ગરીબ પરિવારની મા બહેનોના હાથમાં હોય અને કોઈ નાની પ્રવૃત્તિ કરતી હોય, ખાખરા બનાવતી હોય, પાપડ બનાવતી હોય, સીવણ કામ કરતી હોય. અહીંયા હું ગયો, બહેનોએ નાના મોટા મોતીના કામને બધા કર્યા હતા. મેં પૂછ્યું શું કામ કર્યું છે? તો કે અમારું 50,000 રૂપિયાનું કામ થાય છે અને અમને બધી બહેનોને મહિને 1200-1500 રૂપિયા મળી રહે છે. અમારી ઘરની આવકમાં પૂરક થઈએ છે. આ સ્વાશ્રય ઊભું કરવાનું કામ આ રાજ્ય સરકારે ગાંધીજીના સપનાને પૂરું કરવા માટે કર્યું છે. મહાત્મા ગાંધી કહેતા હતા કે લોકસભાની ચૂંટણી થાય, વિધાનસભાની ચૂંટણી થાય, પણ જ્યારે ગામડામાં ચૂંટણી થાય છે ત્યારે આખું ગામ 2 ભાગમાં વહેંચાઈ જાય છે. દીકરીઓ સાસરે ગયેલી પાછી આવે ચૂંટણીના કારણે ગામડામાં. એટલા બધા ધીંગાણા થાય, વાતાવરણ બગડી જાય. આપણે મહાત્મા ગાંધી, વિનોબાજી કહ્યા કરતા હતા કે ગામડાની અંદર ચૂંટણી સર્વસંમતિથી થવી જોઈએ.
ગામડાની અંદર વિખવાદ ના થવા જોઈએ, ગામડું એક રહેવું જોઈએ. મહાત્મા ગાંધીના વિચારને વિનોબાજીએ વ્યક્ત કર્યો હતો. આપણે સમરસ યોજના લાવ્યા અને આજે ગુજરાતના 50% કરતા વધારે ગામો એવા છે કે જ્યાં ગામના લોકો સંપીને પોતાની બોડી બનાવે છે. કોઈ ચૂંટણીઓ નથી કરતા, બધા સંપીને કામ કરે છે અને પ્રગતિ કરે છે. આ સમરસ ગામને આગળ વધારવા માટે હમણાં તો મેં 3 લાખ અને 5 લાખ રૂપિયા વધારાના આપવાની જાહેરાત કરી છે, જેથી કરીને ગામડામાં એકતા. આ જ મારી સદભાવના છે. મારે એકતાના વાતાવરણને વધારે મજબૂત કરવું છે. વેરઝેરમાંથી લોકોને મુક્ત કરાવવા છે. ગામડામાંથી વેરઝેર જવું જોઈએ, શહેરમાંથી વેરઝેર જવું જોઈએ, રાજ્યમાંથી વેરઝેર જવું જોઈએ, રાજ્યો વચ્ચેનું વેરઝેર જવું જોઈએ, દેશ આખામાંથી વેરઝેર જવું જોઈએ. એના માટે આ સદભાવના મિશનનું કામ ઉપાડ્યું છે. ભાઈઓ બહેનો, આ એક પવિત્ર કામ છે. કોઈનો વિરોધ કરવામાં હું ટાઈમ બગાડતો નથી. જેમને જે કહેવું હોય કે, જેટલું કહેવું હોય એટલું કે, ડિક્શનરીમાં જેટલી ગાળો વાપરવી હોય એટલી વાપરે, જેટલા આરોપો જૂઠા કરવા હોય કર્યા કરે. મારો મંત્ર એક જ છે, 6 કરોડ મારા ગુજરાતીઓ, 6 કરોડ મારા ગુજરાતીઓ, 6 કરોડ મારા ગુજરાતીઓ, એમનો વિકાસ, એમનો વિકાસ, એમનો વિકાસ. આ એક જ કામ મારે કરવું છે. મારે આ પરોજનમાં પડવું નથી, ટાઈમ બગાડવો નથી. પણ જે લોકો છાસ વારે કાંદો ઉછાળે છે, છાસ વાળે આરોપો કરે છે, ગંદી વાતો કરે છે, એમને મારે એટલું જ કહેવાનું છે કે તમે જેટલો કાંદો વધારે ઉછાળશો ને, તમે જેટલો કાંદો વધારે ઉછાળશો એટલું જ કમળ વધારે ખીલવાનું છે. કાંદો જેટલો વધારે ઉછાળશો એટલું કમળ વધારે ખીલવાનું છે. અને એટલા માટે આ દિલ્હીમાં બેઠેલા તમારા બાદશાહોને ખુશ કરવા માટે આ તમે જે ગૌરવ ધંધા આદર્યા છે ને, એને ગુજરાતની જનતા ક્યારે સ્વીકાર કરવાની. ભાઈઓ બહેનો, આજે સવારથી આ ભણઝાર લાગી. મને પાણી પીવાનો સમય નહોતો મળતો, બેસવાનો સમય નહોતો મળતો. આવો દ્રશ્ય મિત્રો ભાગ્યે જ જોવા. આ સદભાવના મિશનમાં હું જ્યાં ગયો છું ત્યાં આ ઉમંગ ઉમળકો. પણ છાપામાં ટીવીમાં જુઓ તો જુદું જ હોય. અને તમને એમ થાય કે આવું આખું બધું અમે તો ત્યાં આવું બધું જોઈને છાપામાં તો જુદું આવ્યું. તો તમને થતું છે કે આ પત્રકાર ભાઈઓ બેઠા છે, આ ટીવી વાળા આખો દાડો બેઠા હતા, એમણે કર્યું શું? મારી તમને વિનંતી છે, તમે આમના ઉપર કોઈ આરોપ ના કરતા. કાલે તમને કોઈ ફોટો ના દેખાય તો આ ફોટોગ્રાફર પર ગુસ્સો ના કરતા. કાલે તમને કઈ સારું વાંચવાનું ના મળે તો હવારથી ભૂખ્યા બેઠા છે બધા, એમની ઉપર ગુસ્સો ના કરતા. એમનો કોઈ દોષ નથી. એ તો હવારથી બિચારા બેઠા છે, આમ ખડે પગે, આમ આજુબાજુ પોતાની તક મળી નથી, લેવા માંગે છે, મહેનત કરી રહ્યા છે. અત્યારે બિચારા સરસ મજાનો રિપોર્ટ તૈયાર કરશે, પાના ભરીને તૈયાર કરશે, ચોખ્ખા બનાવશે, સરસ વાક્યો લેશે, ફોટા ભેગા કરશે, બધી મહેનત કરશે. પણ દિલ્હીથી ફોન આવશે, એમના શેઠિયા ઉપર આવશે, ટીવી ઉપર ફોન જશે, ખબરદાર મોદીનું તો છાપતા જ નહીં. 50,000 હોય તો 5,000 જ લખજો. 4,000 ઉપવાસ બેડ પર બેઠા હોય તો 400 જ લખજો. અને જો ભૂલે ચૂકે આવું કરશો ને તો પછી સારું નહીં રહે. એવું શેઠિયાઓને ફોન કરી, રોજ ફોન કરી. અહીં પોરબંદરમાં તો એક દાડો પહેલા ફોન કર્યા. બોલો, પોરબંદર ખાસ સ્પેશિયલ કાર્યક્રમ કર્યો કે આમ તો આજે હાજે તો ફોન કરે છે, પણ આ પોરબંદરમાં ગઈકાલે કર્યા કે અમારી આબરૂનો સવાલ છો. અહીં જે થાય તે પણ છાપવામાં તો તમે જુદું છાપજો. આ બધું થશે. શેઠિયાઓને ધમકી આપે છે કે જો તમે અમારી વાત નહીં છાપો, જો મોદીની છાપશો ને તો તમારો કાગળનો કોટા કેન્સલ કરી દઈશું. તમે ટીવી પર જો મોદીને હરખો બતાવ્યો તો તમારી ટીવી ચેનલો બંધ કરાવી દઈશું. આવી ધમકીઓ આપે છે. ભાઈઓ બહેનો, આ દિલ્હીના બાદશાહોની ધમકીને કારણે
કદાચ છાપામાં સાચી વાત ન પણ આવે, ટીવીમાં કદાચ સાચી વાત ન પણ આવે, પણ મને ભરોસો છે ભાઈઓ, આ દિલ્હી દરબારના લોકો નોંધી રાખે, છાપામાં તમને ભલે જગ્યા મળતી હોય, ટીવીમાં ભલે તમે દેખાતા હો, જનતા જનાર્દનના દિલમાં તો અમને જ જગ્યા મળી છે. અને એ જ અમારી ખોટી કૃપા, એ જ અમારી શક્તિ છે. અને એના જ ભરોસે 10 વર્ષથી સાહેબ કલ્પના ભારનો ગંધવાળું રહે છે, પણ જરાય વિચલિત થયા વગર માત્ર ને માત્ર આજ મારા પરમાત્મા છે, આજ મારો ઈશ્વર છે, આજ મારો જનતા જનાર્દન, એ જ મારો ભગવાન છે, એની સેવામાં ખપી ગયો છું. અને એટલે આજે પોરબંદરની ધરતી પર સદભાવના મિશન સાથે આ ઉપવાસના યજ્ઞમાં આપની સાથે બેઠો 4000 કરતા વધારે ભાઈઓ એમાં જોડાયા અને 50,000 કરતા લોકોની વધારે મેદની 3 તાલુકામાં હું 10 વર્ષથી પોરબંદરમાં સેંકડો વખત આવ્યો છું. મેં પોરબંદરની ધરતી પર આવો એક કાર્યક્રમ મારો જોયો નથી. મેં પોરબંદરની ધરતી પર મારો એક પણ આવો કાર્યક્રમ જોયો નથી. એવો કાર્યક્રમ આજે સમાજના સૌ લોકોએ આવીને કર્યો. આપને જેટલા વંદન આપો, અભિનંદન આપો એટલા ઓછા છે. આપ સૌ ખૂબ ખૂબ અભિનંદન અધિકારી છો. વહીવટી તંત્રે જે સુંદર આયોજન કર્યું એ પણ અભિનંદનના અધિકારી છે. સામાજિક કાર્યકર્તાઓ, રાજકીય કાર્યકર્તાઓ, સમાજના આગેવાનો, શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો, શિક્ષકો, આચાર્યો, બધા લોકો હું જોતો હતો એવા ઉમળકાથી આ કામને વધાવ્યું છે. આ સૌ લોકો અભિનંદનના અધિકારી છે. આપણે આ સદભાવનાના મંત્રને ગામે ગામ પહોંચાડીએ, ઘરે ઘરે પહોંચાડીએ. ગામમાં નાના મોટા વિખવાદ હોય તો આજે નક્કી કરીએ કે ભેગા મળીને એ પણ પૂરી કરી દેવા છે. મંદિરનો કોઈ ઝઘડો હોય તો પૂરું કરી દેવો છે, કોઈ કુટુંબ સાથે વાંકું પડ્યું તો પૂરું કરી દેવું છે. અને એકતા સાથે, ભાઈચારા સાથે, સદભાવનાની વાત લઈને માત્ર ને માત્ર વિકાસ, માત્ર ને માત્ર વિકાસ, માત્ર ને માત્ર વિકાસ, માત્ર ને માત્ર વિકાસ, આ મંત્ર લઈને આગળ વધીએ એટલી જ અપેક્ષા. જય જય ગરવી ગુજરાત. બે મુઠ્ઠી બંધ કરીને મારી સાથે બોલો, ભારત માતા કી જય. અરે જોરદાર તાકાત. ભારત માતા કી, ભારત માતા કી.